ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો. ભરૂચ શહેર અને જિલ્લામાં ભરુનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 3 દિવસ અગાઉ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજા એક દિવસ વિરામ લીધો હતો, તો આજે સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધોધમાર ઝાપટું વરસ્યું હતું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તો બીજી તરફ સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વર જેડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. અગાઉ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું હતું, ત્યારે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. જિલ્લામાં સવારે વાગરામાં 0.5 ઇંચ, જંબુસરમાં 10 મિલીમીટર, આમોદમાં 7, ભરૂચ અને નેત્રંગમાં 5, જ્યારે વાલિયામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.